नमस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। श्री द्वारिकाधीश की जय। श्री बद्रीनाथ भगवान की जय। श्री गोवर्धननाथ की जय। ओम नमः पार्वती पतिये हर हर महादेव हर। ફરી એકવાર આપણે એકાદશીની પ્રથા પદ્મપુરાણ અંતર્ગત શ્રવણ કરવા માટે પઠન કરવા માટે પદ્મપુરાણમાં આમલકી એકાદશીનું મહિમા અને એની કથા બતાવવામાં આવી છે। બધી એકાદશીઓની કથા પદ્મપુરાણ અંતર્ગત બતાવી છે। તો પદ્મપુરાણ અંતર્ગત આમલકી એકાદશીની મહિમા અને એની કથા આપણે આજની ચર્ચા કરીશું। એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે હે મહારાજ, મને આમલકી એકાદશીની મહિમા અને એની કથા વિસ્તારથી કહો। તો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે મહાબાપ, હે યુધિષ્ઠિર, હું તમને ફાગણ માસમાં શુક્લ પક્ષના જે એકાદશી આવે છે એ આમલકી એકાદશી છે, એનો મહિમા અને એની કથા કહું છું। પૂર્વ સમયમાં પૂર્વકાળમાં આ કથા વશિષ્ઠ મહારાજે સૂર્યવંશી રાજા માનદાતાની કથા એનો સંવાદ હું તમને રજૂ કરું છું। અને એના પહેલા ભગવાન નારાયણે બધા દેવતાઓ અને બ્રહ્માજીને આ આમલકી એકાદશીની પ્રથા કહી હતી। હું એનો સંવાદ આપને રજૂ કરું છું। વશિષ્ઠ મહારાજે કહ્યું કે હે માનદાતા, આમલકી એકાદશીનું વ્રત વૈકુંઠની પ્રાપ્તિ કરનાર છે। તો માનદાતા કહે છે કે હે ગુરુદેવ, આ આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એની મહિમા અને એની કથા એનો વિસ્તાર કરો। વશિષ્ઠ મહારાજ કહે છે કે હે મહાભારત, ભગવાન શ્રી હરિ વિષ્ણુના મુખમાંથી આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ છે। અને જે દિવસે ભગવાનના મુખમાંથી લાળ પડી પૃથ્વી ઉપર અને એમાંથી આ વૃક્ષની ઉત્પત્તિ થઈ અને એ દિવસે એકાદશી હતી। તેથી આ વૃક્ષને આ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે, જે બધા વૃક્ષોનું આદિભૂત છે। એના પછી જ પરમપિતા બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાને કરી અને બ્રહ્માજીએ દેવતા, ઋષિ, મુનિ, તપસ્વી, યોગી, માનવ આદિ પછી સૃષ્ટિની 10 સૃષ્ટિની ઉત્પત્તિ કરી। બ્રહ્માજીએ કહ્યું કે વિષ્ણુ પ્રિય આમળાનું વૃક્ષ જોઈને બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા। તે જ સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આકાશવાણી કરી, હે બ્રહ્માજી, હે દેવતાઓ, આ આમળાનું પરમ પાવન વૃક્ષ છે, જેમાં અમે ત્રિદેવોનો વાસ છે, જેમાં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ઋષિઓ સાથે મહેશ્વર ભગવાન શિવ એનો પણ વાસ છે, જે મને અતિ પ્રિય છે। ભગવાન કહે છે આમળાના વૃક્ષની ઉત્પત્તિ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે થઈ હોવાથી આ એકાદશીની આમલકી એકાદશી કહેવાય છે। ભગવાન આગળ કહે છે આકાશવાણી દ્વારા કે જે વ્યક્તિ આ આમલકી એકાદશીનું વ્રત કરે છે તેના સર્વ પાપો બળે અને તે વૈકુંઠ લોકમાં, મારા લોકમાં આવે છે। આમ કહી ભગવાન નારાયણે આકાશ દ્વારા જ એકાદશીનું, આમલકી એકાદશીનું વ્રત બતાવ્યું કે 10મીના દિવસે એક ટાઈમ કરવું, એકાદશીના દિવસે સવારે મૃતિકાથી સ્નાન કરવું અને મંત્ર સાથે સ્નાન કરવું,
મૃતિકા માટીથી સ્નાન કરવા, મંત્ર બોલવાનો. ઓમ અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે હરમે પાપમ જન્મ ક્રોધ્યા સમર્જિતમ. હે મૃતિકા, અમે તમારાથી સ્નાન કરીએ છીએ. હે વિષ્ણુની પ્રિયા, હે વસુંધરા, અમે તમારાથી સ્નાન કરીએ છીએ. તમને ભગવાન નારાયણનો વરાહ રૂપે સ્પર્શ થયેલો છે અને તમે ભગવાન વરાહને વરેલા છો, તો તમારાથી સ્નાન કરવાથી અમારા બધા પાપો દૂર થાય. આવી રીતે મૃતિકાથી સ્નાન કરો અને પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરશુરામ અવતારની 16 ઉપચારે પૂજા કરો. પરશુરામજીની પૂજા કરવાની છે. ભગવાન નારાયણની જ પૂજા કરવાની, પણ પરશુરામજીના નામ. મંત્ર બતાવ્યો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર દ્વારા, અથવા તો ઓમ નમસ્તે દેવદેવેશમ જમદગ્યમ નમસ્તુતે ગુહાયામ કેદિદમ દત્તમ મામલક્યાયુતમ હરે. આ મંત્રથી 16 ઉપચારે પૂજા કરવી ભગવાનની વિધિવત રીતે, જેમાં આવાહન, પછી ધ્યાન કરી આવાહન કરવું. આવાહન કર્યા પછી ભગવાનને યથોચિત પંચ ઉપચારે પૂજા કરવી, પંચામૃતથી, દૂધથી, દહીંથી, બધા ફળોના રસોથી, અને પછી ગંગાજળથી સ્નાન કરાવી ભગવાનને વિવિધ પ્રકારના ચંદન, કુમકુમ, અબીલ, ગુલાલ, સૌભાગ્ય દ્રવ્ય અને વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી અને પછી એમને હાર પહેરાવવો, ફૂલોથી આરતી કરવી અને પછી આમળાના ફળનો એનો ભોગ લગાવવો. એકાદશીના દિવસે આ બધું સવારે કરવાનું અને ભગવાનની કથા સાંભળવી, યજ્ઞ કરવો, કીર્તન કરવા. રાત્રે આમળાના વૃક્ષની નીચે બેસી અથવા તો ગૃહમાં બેસી ભગવાનનો જપ કરતા કરતા, કથા શ્રવણ કરતા કરતા જાગરણ કરવું. અને દ્વાદશીના દિવસે ફરીવાર ભગવાન પરશુરામજીની એ જ મૂર્તિની પંચ ઉપચારે પૂજા કરવી અને એમાં જે વસ્તુ વપરાયેલી છે એ બધી જ. અને એની સાથે દ્વાદશીના દિવસે જ, એ જ દિવસે છત્રનું દાન કરવું, ગૌનું દાન કરવું, અન્નનું દાન કરવું, વિવિધ દાનો કરવા, ભગવાન નારાયણને સમર્પિત કરી અને પછી એ બ્રાહ્મણો યથાશક્તિ દાન કરવું જોઈએ. અને પછી 16 પંચ ઉપચારે પૂજા કરી, દાન કરી અને પછી વિસર્જન કરવું. અને દ્વાદશીના દિવસે મધ્યાહન સમયે, બપોરના સમયે આ એકાદશીનું પારણ કરવું જોઈએ. આમ વિધિવત રીતે આમલકી એકાદશીનું વ્રત કરવું જોઈએ, જે પદ્મપુરાણમાં બતાવ્યું છે. અને આટલું સાંભળી બ્રહ્માજી અને ઋષિઓ ભગવાનની વાણી સાંભળી, આકાશવાણી સાંભળી બહુ પ્રસન્ન થયા છે. આમળાના વૃક્ષમાં ત્રિદેવોનો વાસ છે. આ વૃક્ષની નીચે આમલકી એકાદશીના દિવસે છત્રદાન કરવાથી, ગૌદાન કરવાથી, અન્નદાન કરવાથી 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું ભગવાને સ્વમુખે આકાશ દ્વારા બ્રહ્માદિ દેવતાઓને ઋષિઓને બતાવ્યું. કથા સાંભળી ભગવાનના મુખેથી, ભગવાન નારાયણના મુખેથી, આકાશના મુખેથી બ્રહ્માજી આદિ દેવતાઓએ, ઋષિઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. યથાશક્તિ બધાએ સ્તુતિ કરી અને પછી ભગવાને કહ્યું છે કે હે દેવતાઓ, હે ઋષિઓ, હું વરદાન આપનારો છું. બોલો, આપને શું જોઈએ છે? ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અત્યાર સુધી તો આકાશ દ્વારા બોલતા હતા, પ્રગટ થયા, કહ્યું છે કે હે દેવતાઓ, શું જોઈએ છે? તો બ્રહ્મા આદિ દેવતાઓએ કહ્યું કે હે નારાયણ, આપના ચરણોમાં રતી અને આપની ભક્તિ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો. આમ કહી ભગવાન તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા છે. માનદાતા પણ વશિષ્ઠ મહારાજ પાસેથી આ કથા સાંભળી બહુ પ્રસન્ન થયા અને પછી માનદાતાએ આ આમલકી એકાદશીનું વ્રત કર્યું. અને પછી બ્રહ્મ આદિ દેવતાઓએ પણ ભગવાનની વાણી સ્વરૂપ આમલકી એકાદશીનું વ્રત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર મહારાજ, આમલકી એકાદશીનું વ્રત દેવતાઓને પણ વ્રત છે, તો એનું વ્રત કરવું જોઈએ.
જે વ્યક્તિ આનું વ્રત કરે છે તે વગર શ્રમે વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે. આમ બતાવી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાણીને વિરામ આપ્યો. યુધિષ્ઠિર મહારાજે નમસ્કાર કરી ભગવાનને નમસ્કાર કર્યા છે, ભગવાનને આશીર્વાદ આપ્યા અને પછી યુધિષ્ઠિર મહારાજે પાંડવો સાથે, કુંતી મા સાથે, દ્રૌપદી દેવી સાથે આમલકી એકાદશીનું વ્રત કર્યું છે. આમ વિધિવત રીતે એકાદશી આમલકી એકાદશીનો મહિમા અને એનું વ્રત બતાવ્યું. એની ચર્ચાને આ સાથે જ આપણે પણ આજની ચર્ચાને વિરામ આપીએ ભગવાનના નામ સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ અસ્તુ.